પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેનલ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય વિજ્ઞાન માય ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 8 ગતિ વિશે ચર્ચા કરવાના છીએ. તો શું છે ગતિ, એની વિશે કાલે ચર્ચા કરી હતી. ગતિની ગતિ ન હોય, અને ગતિમાં આપણે ભણ્યા હતા સંતુલિત બળ અને અસંતુલિત બળ. બળ અને ગતિના નિયમોની ચર્ચા કરી હતી બેઝિકલી આપણે, કેમ કે ચેપ્ટર નંબર 8 નું નામ છે બળ અને ગતિના નિયમો. અને બળની વાત કરી હતી કે બળ કેવી રીતે લાગે, અને આજે એનાથી થોડીક આગળ વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છે. જો કાલનું સમજાઈ ગયું તો યસ સર, વી આર રેડી ફોર નેક્સ્ટ. તો એ કહી દો એટલે આપણે શરૂ કરી દઈએ ભાઈ, એક પણ પ્રકારની રાહ જોયા વગર. ઓકે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, યસ સર પ્લીઝ. શું થોડા પડકાર બેચમાં મજા આવી ગઈ? વાહ સર, ટુડે પડકાર બેચમાં મજા આવી ગઈ સર. છે क्लियर है भाई, क्लियर, सबको क्लियर है? चलो हम स्टार्ट करते हैं भाई चैप्टर नंबर 8. चैप्टर नंबर 8 શું હતું નામ? તો કે બળ અને ગતિના નિયમો. બળ અને ગતિના નિયમો. બળ અને ગતિના નિયમોમાં ક્યાં પૂછ્યા હતા? કોઈ કહેશે મને? એનીવન થિંકિંગ, એનીવન, એનીથિંગ, હેવિંગ આઈડિયા અબાઉટ ધી બળ અને ગતિના નિયમો? શું ભણ્યા હતા આપણે? કોઈ કહેશે? જી બોલો. હેલો સર. બોલો બોલો. સર, ઇંગ્લિશ में लेक्चर હતો તે સર સ્ટુડન્ટ બહુ ખતરનાક ટેસ્ટ કરતા હતા. હા, સમજાણું નહીં, ફરી વાર બોલ દો. સર કોમેન્ટમાં જો ફોટો જો સ્ક્રીનશોટ એવા મેસેજ કરતા હતા સર. મને સોરી, ડિસ્ક્રિપ્શન આપો. શું કહેવા માંગો છો તમે? કમેન્ટનો શું ઇશ્યુ આવે છે? સર, મારે પડતર બેંચ પર લોક આવે છે. હા, તો ફોન કરી દે એટલે ખુલી જશે. હો ને? ફોન કરી તું. હા, ફોન કરી દઈશ એટલે થઈ જશે. હા બોલો જમીલભાઈ, શું કહો છો? મને કઈ સમજાતું નહીં. ઓકે, સરના લેક્ચરમાં એવું કરતા હતા એમ? હા સર. હાલો વહીવટ કરી નાખીએ. ચાલો આજે એકાદા નામ રેશન કાઢવાનું વાળું. આ કોણ છે? વિક્રમ જાદવ. થેન્ક યુ ભાઈ, તે મોકલ્યું એ બદલ થેન્ક યુ જમીલભાઈ. મેં ડાઉનલોડ કરી લીધા છે સ્ક્રીનશોટ. વિક્રમ જાદવ કરીને કોઈ માર્કેટમાં છે? વિક્રમ કરે છે ને? જોઈ લઈએ. ચાલો. નથી અત્યારે તો નથી બતાતો મને, આમાં નથી. તમને બતાય તો મને કહેજો. રાઈટ, આપણે શરૂ કરી દઈએ. આપણે ભણવાનું ડિસ્ટર્બ નથી કરતા. રાઈટ, ચાલો. હા, થોડી ઘણી તબિયત સારી નથી, પણ કાંઈ વાંધો નહીં. પૃથ્વીભાઈ તું ધ્યાન રાખજો ને બેટા. તું ડાયો છોકરો છું, મને તારા પર વિશ્વાસ. તારું નામ ભગવાને પૃથ્વી પાડ્યું છે. શું પાડ્યું છે? પૃથ્વી. પૃથ્વી એટલે જેનું આમ રક્ષણ કરવાનું કાર્ય છે. તો જય પૃથ્વીરાજ ચૌહાણ, ધ્યાન રાખજો. ચાલો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8, બળ અને ગતિના નિયમો. એની વિશે આપણે બળ ભણ્યા હતા. બળ એટલે શું? બળના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા હતા કે સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત ને અસંતુલિત બળ ભણી ગયા હતા કે નહોતા ભણી ગયા? એકવાર કમેન્ટ કરી દો. ઓકે, ભણી ગયા હતા. સંતુલિત ને અસંતુલિત બળ ભણી ગયા હતા. હવે આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આવ્યા. ચાલો કોઈ વાંધો નહીં, આપણે હવે જડત્વના નિયમ તરફ જઈએ. ધીરે ધીરે ક્યાં જઈએ? જડત્વના નિયમ તરફ. ચાલો આગળ વધીએ. જડત્વનો નિયમ શું કહે છે? તો કે ગેલિલિયો દ્વારા આ નિયમ આપવામાં આવેલ. કોના દ્વારા નિયમ આપવામાં આવેલો? ગેલિલિયો દ્વારા. ગેલિલિયો એ શું કીધું તું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં રહે, અને જો સ્થિર હોય તો સ્થિર રહે.
જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નથી આવતું ત્યાં સુધી જે પદાર્થ છે એ સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિમાં હશે તો ગતિમાં રહેશે. કરેક્ટ? યસ સર, કરેક્ટ. વોટ? કે જ્યાં સુધી કોઈ પદાર્થ એટલે સપોઝ કે આ કોઈ પેન છે તો આ પેનને અહીંયા કોઈ બાહ્ય બળ નથી લાગતું, કેવું છે? સ્થિર. જેવું બાહ્ય બળ લગાડ્યું તો કેવું થયું? ગતિમાં. ફરીવાર આ પદાર્થ કેવો છે? સ્થિર. એના પર જ્યાં સુધી બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી સ્થિર છે. જેવું બાહ્ય બળ લાગશે એવું એ ગતિમાં આવી જશે. તો કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ એકદમ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિમાં રહે. ડન છે વિદ્યાર્થીઓ? આટલું ક્લિયર? આ જડત્વનો નિયમ થઈ ગયો. શું થઈ ગયો? જડત્વનો નિયમ. હવે એને સમજીએ કેવી રીતે જડત્વના નિયમને સમજી શકાય. હું તમને ઉદાહરણ સાથે સમજાવીશ, ટેન્શન ન લેતા. હમ તુમ્હારે સાથ હે, તું ટેન્શન મત લે. રાઈટ? ધારો કે આવી રીતે કોઈ એક બે વસ્તુ છે, રાઈટ? એના ઉપર એક દડો મૂકી દઈએ. સરસ મજાનો. શું મૂકી દઈએ? અહીંયા એક નાનો એવો દડો, ગરમા ગરમ શીરો. તું હા તું દિલ ધડકતા હૈ, તું હા તું સંસુતી હા, તું ના તો ડર નહીં લગતા, તું હા તો ડર નહીં લગતા, તું હા તો સંસુતી હા, તું હા તો મુસ્કો. વિક્રમભાઈ અનમ્યુટ કર બેટા. તો ભાઈ આવી રીતે કોઈ એક દડો છે. શું છે? દડો. તો આવી રીતે કોઈ એક દડો છે કે જે દડો અહીંથી ગતિ કરે છે. તો જ્યાંથી અહીંથી ગતિ કરશે ને બેટા એ આમ જશે, આમ. જો એના પર ઘર્ષણ બળ 0 હશે, જો આના પર ઘર્ષણ બળ 0 હશે તો એ આવી રીતે ગતિ કરતો રહેશે. પણ ક્યારેય આનાથી ઉપર જશે નહીં. ક્યારેય આનાથી ઉપર જશે નહીં. કેમ? કેમ કે એની લિમિટ આવી ગઈ. કેમ? એની લિમિટ આવી ગઈ. સપોઝ હું કોઈ એક દડો પકડું છું અહીંયા, આંખો બંધ કરો, ચાલો ઇમેજિનેશન કરીએ. એકદમ પોતાના બ્રીથિંગ ઉપર ધ્યાન. બધાનો ફોન નીચે. હું કહું છું ખાલી સાંભળવાનું છે. આંખો બંધ કરી દેવાની છે. એકદમ પોતાના શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખો. હવે એક સરસ મજાનો લોખંડનો દડો વિચારો. એ લોખંડનો દડો એક દોરી સાથે બાંધેલો છે. એ દોરીને નજીક લઈ રહ્યો છું મારી, અને હવે એ દડાને મારા નાક પાસે લઈ ગયો અને નાક પાસે લઈને મેં દડાને મેકી દીધો. અને જેવો દડો મેક્યો એવો એ દડો પાછો મારી પાસે આવ્યો, પણ એ નાકને થોડો કડ્યા વગર ક્યાં વહી ગયો? પાછો વહી ગયો. એટલે હું જીવતો રહ્યો. તો ભગવાનની દયા, વિજ્ઞાનની દયા કે હું જીવતો રહ્યો. તો એનું કારણ શું હતું? હું જીવતો રહ્યો એનું બાપ રે બહુ ભયાનક સપના જેવું લાગતું હતું. ડેન્જર લાગે છે સાહેબ. આવું બધું તમે વિઝ્યુઅલાઇઝેશન કરાવો. હા, કેમ કે એનાથી તમે સ્ટ્રોંગ બનો, સશક્ત બનો. કેમ કે એસપીસીના સ્ટુડન્ટ સ્ટ્રોંગ હોય, સશક્ત હોય અને મજબૂત બળવાળા હોય છે. ક્લિયર છે બેટા? આખું ખોલી નાખો. કેસા લગા? એકદમ બઢિયા ના? ચલો. તો કહેવાનો મતલબ એમ હતો જ્યારથી અહીંથી આવી રીતે દડો જશે, મોશન કરશું એટલે શું થશે? મોશન થશે. તો અહીંથી કોઈ દડો સ્ટાર્ટ થયો, ક્યાં પૂરો થયો? અહીંયા. तो અહીંયા ये दड़ानी શું થઈ ગઈ बेटा? समाप्ति. तो यहाँ से स्टार्ट हुआ था, यहाँ से क्या हो गया? खत्म. कहीं से शुरू कहीं से खत्म, तू नाम धमा दीवाना हुआ. તો અહીંથી શરૂ થઈને અહીંયા પૂરો થયો. પણ એને કંઈક લખવું તો પડે ને જડત્વના નિયમ. તો અહીંયા જો અહીં આકૃતિ એલા એ રૂકી જા ઓ દિલ દીવાની. અહીં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દડાને કોઈ એક જગ્યાએથી મુક્ત રીતે મૂકવામાં આવે તો તે સતત દોલનો કરતો રહેશે. દોલનો કરશે એટલે શું? અહીંથી અહીંયા કરશે. જો ઘર્ષણ બળ શૂન્ય હશે તો આ ક્રિયા સતત ચાલતી રહેશે. જો ઘર્ષણ બળ શૂન્ય હશે તો આ ક્રિયા કેવી ચાલતી રહેશે? સતત ને સતત, કોન્સ્ટન્ટ રીતે આ વસ્તુ ચાલતી રહેશે, સ્ટોપ થશે નહીં. પણ જો ઘર્ષણ બળ હશે તો સ્ટોપ થઈ જશે. જેમ કે તમે સાયકલ લઈને જાઓ છો, સાયકલ મારી સર ટીન ટીન ટોકરી વગાડતી જાય, ડુશ્મા આગળ કશો નહીતર તો તમે એમ પડી જશો. તમારી ટોકરીમાં શું હોવું જોઈએ? બ્રેક હોવી જોઈએ. જો બ્રેક લાગશે તો ઉભા રહેશો, નહીતર સીધા હા ચાલ્યા જશો. ડન છે બેટા? ક્લિયર? ડન છે બેટા? વિક્રમભાઈ જતા રહ્યા હો ને રિમૂવ કરી દીધું. ચાલો, ઘર્ષણ બળ સમજાઈ ગયું. હવે ન્યૂટનનો પહેલો નિયમ સમજીએ. શું સમજીએ? ન્યૂટનનો પ્રથમ નિયમ. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જડત્વ પર કાર્ય કરીને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જડત પર કાર્ય કરીને તેને ત્રણ નિયમ આપ્યા. કેટલા નિયમ આપ્યા? 3 નિયમ. એમાં પ્રથમ નિયમમાં શું કીધું એની ચર્ચા કરવાની છે. પ્રથમ નિયમમાં શું કીધું? પ્રથમ નિયમમાં ન્યૂટને જડત્વના નિયમની સ્વીકૃતિ કરી. શું કરી? સ્વીકૃતિ કરી. અને કહ્યું, શું કહ્યું? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ન આવે તો ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે, અને ગતિમાં હોય તો ગતિમાં રહેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને ગતિમાં હોય તો ગતિમાં રહે. એમાં કોઈ ચેન્જ આવશે નહીં.
ડન છે બેટા? એકદમ ક્લિયર? તો કે ભાઈ જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નથી આવતો ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિમાં રહે. કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. ઓકે સર, સમજ ગયા. ઓકે સર, મેં સમજ ગયા. ચલો તો આગે बढ़ते हैं. તો ન્યૂટને બીજું શું કીધું જડત્વ વિશે? જડત્વ વિશે શું કીધું એની વિશે ચર્ચા કરી. તો કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે, જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે અને તે બળનો વિરોધ કરતા બળને શું કહેવામાં આવે છે? જડત્વ. જેમ કે આ પેન હું તોડવાની કોશિશ કરું, પર એ તૂટતી ક્યું નહીં? નો તૂટે મારા વાલા. टूटेंगे सारे वादे जीतेंगे हर मंदिर हर इरादे जीतेंगे. જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તે બળના વિરોધ કરતા બળને શું કહે છે? જડત્વ કહે છે. તે બળના વિરોધ કરતા બળને શું કહેવાય છે બેટા? જડત્વ. તો જડત્વ એટલે શું ખબર પડી ગઈ? તો કે યસ સર, ખબર પડી ગઈ. તો હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ભણાઈ ગયો હોય તો આપણે વહી જાય પીડીએફ તરફ. ક્યાં જતા રહીએ? પીડીએફ તરફ. અને જોઈએ કે એની અંદર કેવી રીતે સમજાવવામાં આવેલું છે. કેમ કે આપણે ક્વેશ્ચન આન્સર તો લખવા પડશે. એક્ઝામમાં શું લખવા પડશે? ક્વેશ્ચન આન્સર તો લખવા પડશે. ક્વેશ્ચન આન્સરની અંદર કેવી રીતે લખશું એ જોવું પડે. ये से जा रहा है, ये क्या जा रहा है? ऐसे टोली लेकर जा रहा है. આવો ક્યારે વારો આવે? ક્યારે ખબર? આવો ક્યારે વારો આવે તમને ખબર કે જ્યારે તમારા હાથ છે સિરીઝમાં ન હોય, પેરેલલમાં હોય. સમજાશે? 10માં આવું એટલે કહી દઈશ. આ એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ખેંચવામાં આવશે, બે તરફ ઇક્વલ ફોર્સથી ખેંચાશે તો સ્થાનાંતર કેવું થઈ જશે? 0. ગરમા ગરમ 0. સ્થાનાંતર કેવું થઈ જશે? 0. અહીંયા એક બોલ છે, આ બોલ અહીંથી એક બોલ નાખ્યો એટલે કયો બોલ આવશે? એક બોલ. બે બોલ લ્યો તો બે બોલ. ત્રણ બોલ લ્યો તો ત્રણ બોલ. આ ટ્રેન છે. આવી રીતે પુશ પુલ છે. કયું કયું ભણશું? સંતુલિત અસંતુલિત બળ ભણાઈ ગયું છે. ગતિનો પ્રથમ નિયમ ચાલો જોઈ લઈએ ફટાફટ. આ ભણી ગયા છીએ બરાબર છે, એટલે હું લપ નથી કરતો આની અંદર. ગેલેલિયોએ શું કીધું ત્યાંથી શરૂ કરીએ. બરાબર છે. ચલો, ગતિ વિશેની ગેલેલિયોની મનનો ઈચ્છા શું હતી? ગેલેલિયો શું કહેવા માંગતો તેની ચર્ચા કરી લઈએ. તો કે ગેલિલિયો ઈસવીસન 1564 થી 1642 આ ઢાળ પર ગતિ કરતા પદાર્થો માટેના પ્રયોગ કર્યા. પહેલો પ્રયોગ એવો કર્યો કે જ્યારે લખોટી ઢાળની સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. હા, થાય ને? અને અહીંથી આમ નીચેથી આમ ગતિ કરાવો તો આના વેગમાં વધારો થાય જ ને. શું થાય? વેગમાં વધારો થાય. તો વેગમાં જે વધારો થઈ રહ્યો એમ ટન ટન ટન. કોઈ વાંધો નહીં મનીષ, કોઈ વાંધો નહીં. એક લખોટી કેવી હોય? પ્રવગિત ગતિ કરતી હોય. v2 > v1 એટલે પહેલા ગતિ વધારે હોય પછી ગતિ ધીમી થઈ જાય. જેમ કે અહીંયા હવે ઢાળ ઉતરતા કરતા ઢાળ ચડવામાં વાંધો આવે. ડન. જ્યારે બે લખોટી ઢાળવાળી સપાટી તરફ હોય ત્યારે વેગમાં ઘટાડો થાય. એટલે પહેલા વધારે વેગ હોય પછી ઘટે. પહેલા વેગ વધારે હોય પછી વેગ ઘટે. ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢોળાવવાળા પરિસ્થિતિ વિચારી. કેવી વિચારી? ઘર્ષણ રહિત. એક ઊંચી આવી બે સપાટી વિચારી અને અહીંથી દડો મેકી દીધો. છુમ છુમ. મેં તમને કીધું હતું ને અહીંથી ઉપર જાહે નહીં. અહીંથી ઉપર ક્યારેય નહીં જાય, અહીંને રહેશે. ટેન્શન ન લે. બાકી ત્યારબાદ ગેલિલિયોએ અને તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળના પ્રયોગો કર્યા. પહેલો પ્રયોગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા
પ્રમાણે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓ લીધી. એક ઢાળા પર અમુક ઊંચાઈ લખોટી મૂકી અને એને ધક્કો માર્યા વગર ગતિ કરવા દીધી. આમ મૂકી દીધી પછી એને ગતિ કરવા દીધી. તો બીજા ઢાળા પર તેટલી જ ઊંચાઈ ત્યાં પહોંચી ગઈ. કેટલી ઊંચાઈ પહોંચી? તેટલી જ ઊંચાઈ પહોંચી ગઈ. કે અહીંયા દડો હતો જ પાછો ક્યાં પહોંચ્યો? અહીંયા. એ તમને વિડીયો બતાડ્યો હતો કે નહોતો બતાડ્યો? પેન્ડ્યુલમ વાળો વિડીયો બતાડ્યો કે નહોતો બતાડ્યો? વોલ્ટર લુઈન વાળો બતાડ્યો તો? વોલ્ટર લુઈન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાળો વિડીયો બતાડ્યો તો બાકી છે? બ્લર દેખાય છે, બધાને ક્લિયર બતાય છે. નહોતો બતાડો? ચાલો બતાડી દો. ચાલો બતાડી દો. ચાલો लगे हाथ बता ही देते हैं. कोई बात नहीं. चलो इंटरनेट कनेक्शन होगा कि नहीं होगा वो देखना पड़ेगा. कि जहाँ दिल दीवाने खुल जा हो दिल दीवाने जान तुम्हें बता. 2 मिनट हो भाई, 2 मिनट खमी जाओ. કેટલી મિનિટ? 2 મિનિટ. આ ભાઈ શું કરે છે તો કે એક બોલ લે છે એને પોતાના એકદમ ગળાની નજીક રાખશે ને પછી મેકશે. જો સાયન્સ સાચું છે, જો ગેલેલિયો સાચો છે તો એ માણસ જીવશે. નતર નામ પૂરું. આ જોયું છે ને? કઈ વાંધો નહીં, તો ફરી વાર જોઈ લો. ચાલો ફટાફટ, 3 જ મિનિટનો છે. જે નવા છે ને નહીં ખબર હોય. Then that will be converted to kinetic. If I would let it swing from 1 meter height, and you would be there and hit you, you'd be dead. કઈ વાંધો નહીં નંદનીબેન. That's the kill. They use these devices called a wrecker ball. They use them to demolish buildings. You lift up a very heavy object, even heavier than this, and then you let it go, you swing it, thereby converting gravitational potential energy into kinetic energy, and that way you can demolish a building. You just let it hit, and it breaks the building. That's the whole idea of wrecking it. So you're using then the conversion of gravitational potential energy to kinetic. પોટેન્શિયલ એનર્જીને કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરી, એટલે સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં સ્થાનાંતરિત કરી. If I release that ball from a certain height, then that ball will never come back to a point where the height is any larger. If I release it from this height and it swings, then when it reaches here, it could not be higher. There is a conversion from gravitational potential energy to kinetic energy back to gravitational potential energy, and it will come to a stop here. And when it swings back, it should not be able to reach any higher, provided that I do not give this object an initial speed when I stand here. I trust the conservation of mechanical energy for 100%. I may not trust myself. I'm going to release this object, and I hope I will be able to do 0 speed, so that when it comes back, it may touch my chin, but it may not touch my chin. I want you to be extremely quiet, because this is no joke. If I don't succeed in giving it 0 speed, then this will be my last lecture. I will close my eyes and all will see this. So please be very quiet. Oh, there is people. એ એકદમ એની નજીક રાખે છે, એકદમ એની નજીક રાખશે. જો એક ધડક, બચી ગયા.
બચી ગયા હો ભાઈ, બચી ગયા. Physics work, not still alive. આ જોવા જેવો છે મસ્ત. આ મેં તમને કીધું ને કે આઘાત પ્રત્યાઘાતનો નિયમ આવે, જેવા કરેલા કર્મો ભોગવવા પડે. ન્યૂટન થર્ડ લો, એવરી એક્શન ઇઝ રિએક્શન ઇન અપોઝિટ ડિરેક્શન, રાઈટ? એવરી એક્શન ઇઝ રિએક્શન ઇન અપોઝિટ ડિરેક્શન. આમાં આવશું, એમાં જોવા મળશે, બહુ મજા આવશે તમને, જોવા જેવું છે. જોજો ને ભાઈ, અહીંયા ધ્યાન, બીજે ધ્યાન નાખતો નહીં. દેખો, એક્શન ઇઝ રિએક્શન, અપોઝિટ ડિરેક્શન, એટલે એક્શન આ બાજુ થશે, હું આગળ વધીશ. જોજો. દાદા સાયકલ લઈને આવ્યા. દાદા નથી, બહુ મહાન વ્યક્તિ છે, નમન છે આ લોકો. કામ થઈ ગયું આપણું. શું થઈ ગયું? કામ થઈ ગયું સર. हमारा काम हो गया. न्यूटन નો ત્રીજો નિયમ સમજાઈ ગયો. એવરી એક્શન ઇઝ રિએક્શન ઇન અપોઝિટ ડિરેક્શન. ડન. મજા આવી કે નહીં? એકદમ મજા આવી. એમને મોજે મોજે. વાહ, થેન્ક યુ પટેલ ભાઈ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. આ કિસ્સામાં θ1 θ2 બધું સમાન હશે, પણ હવે પહેલી સપાટીને ઢાળ અચળ રાખીને બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે તો અંતર વધુ કપાય છે. અંતર વધુ કપાય છે તો θ શું થશે? નાનો મોટો થશે. θ1 સૌથી મોટો, θ2 નાનો, θ3 θ4. તો જુદા જુદા ઢાળ સાથે ગેલિલીઓનો પ્રયોગ કરવામાં આવ્યો, અને જુદા જુદા ઢાળ સાથે ગેલિલીઓનો પ્રયોગ કરતા જમણી બાજુની દિશામાં જેમ જેમ આગળ વધશું એમ ધીરે ધીરે વેગ ઘટતો જશે, અને આ વેગ ઘટવાના કારણે લખોટીની મૂળ ઊંચાઈ છે એમાં ઘટાડો થશે, અને અંતે બળ કેવું થઈ જશે? શૂન્ય. આનો નિષ્કર્ષ શું મળ્યો? તો કે લખોટીની ગતિ બદલવા માટે સંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ શરૂ રાખવા માટે પરિણામી બળ જરૂરી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવો માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થને અચળ વેગથી ગતિ શરૂ રાખવી એના માટે આ વસ્તુ આવશ્યક નથી. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નથી આવતું ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં તો સ્થિર રહે, અને અચળ પ્રવેગી ગતિ કરતો અચળ પ્રવેગી ગતિ કરે. સ્પીડમાં જતો એવું લાગશે, મને ભણાવી દીધું એટલે વાંચું છું ખાલી. હા, એમ નું કે સાહેબ વાંચી જાય છે એટલે ભણાવી દીધું તા પેલા, હમણાં ભણાવ્યું એટલે. રેડી? દિશાબેન ને ઊંઘ આવતી લાગે, કોઈ વાત નહીં. તો સમજૂતી શું કહે છે? સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે. જેમ કે ટેબલ પર પડેલું પુસ્તક જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહે છે. એટલે એઝ ઇટ ઇઝ સ્થિર. જેવો ધક્કો મારો એટલે સ્થિર થઈ આગળ વધી જાય. ગતિમાન અવસ્થામાં રહેલ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગતા તે અચળ વેગથી ગતિ કરે છે. કેવા વેગથી ગતિ કરશે? અચળ વેગથી. અને અહીં ચાલ્યા કરશે. અહીંથી કોઈ એક બોલ લીધો, ગતિ કરાય. બોલ લીધો, ગતિ કરાય. અચળ વેગથી શું કરશે? ગતિ શરૂ રાખશે. તો આજના લેક્ચરમાં તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. એની પહેલા તમને કઈ પ્રશ્ન હોય, શંકા હોય, ક્વેશ્ચન હોય તો કહી દો. કાલે યુટ્યુબની અંદર પાછા મળશું ત્યારે આપણે ચર્ચા કરશું અદ્ભુત અલૌકિક ચેપ્ટરની. મને નથી ખબર તેની ચર્ચા કરશું, પણ કંઈક ચર્ચા કરશું. ચાલો, ડન છે? કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. શંકા કુશંકા મનમાં કઈ એવું હોય એટલે આ નથી આવડતું તો બોલો. ફટાફટ 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 ફટાફટ. એક નંબરનો લેક્ચર જગમગો થઈ ગયો. વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. સરસ સરસ સરસ. ચાલો, ડન છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશન અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.